જો હવે 8મો પ્રશ્ન, જો 8મો પ્રશ્ન તમને આવડશે, જો ધ્યાન આપો અને ગણો હું કહું એ પ્રમાણે. આ એક બહિર્ગોળ લેન્સ, અહીં ધ્યાન આવે બધાનું. છેલ્લે બોર્ડ ઉપર ધ્યાન રાખશો થોડું, બરાબર, તો વાતું પણ નહીં કરી, ઓછી થશે. આજુબાજુ સતત વાતુમાં ના રહેશો, થોડું અહીં ધ્યાન આપો. 8મો પ્રશ્ન જુઓ. એક બહિર્ગોળ લેન્સ છે, આ એક અંતર્ગોળ છે. તમને આકૃતિ જે આપી છે રકમમાં જ છે. આ બેની મુખ્ય અક્ષ એક જ છે. આ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ આપેલી છે 15 સેન્ટીમીટર. અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવાની છે. મૂળ વસ્તુ જે છે, મૂળ વસ્તુ આ ઓ પાસે, આ વસ્તુ, બરાબર, આ બે લેન્સ આ રીતે ગોઠવાના, એ વસ્તુ મૂકી, અને વસ્તુનું આ બહિર્ગોળ લેન્સથી અંતર 40 સેન્ટીમીટર. બે લેન્સ વચ્ચેનું અંતર 14 સેન્ટીમીટર. અને અહીંયા જો આ રીતે જે લખીને આપ્યું ને I1, આ I1 છે ને એ પ્રથમ લેન્સનું પ્રતિબિંબ, I1 પ્રથમ લેન્સનું પ્રતિબિંબ, અને I2 એ બીજા લેન્સનું પ્રતિબિંબ. આપણને આ અંતર આપ્યું છે, એટલે કે જે ફાઇનલ પ્રતિબિંબ મળે, ફાઇનલ પ્રતિબિંબ એટલે બીજા લેન્સનું પ્રતિબિંબ. આ રહ્યું એ અંતર, આ અંતર્ગોળ લેન્સથી આ અંતર આપ્યું છે 30 સેન્ટીમીટર. આટલા મૂલ્યો છે. અને પ્રશ્ન છે કે આ અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. તો હવે કઈ રીતે ગણવાનું થાય? જો તમે બહિર્ગોળ લેન્સ માટે ગાઉસનું સમીકરણ મૂકો. પહેલાં બહિર્ગોળ લેન્સ માટે ગણજો, બરાબર, આવડશે, ગણજો. બહિર્ગોળ લેન્સ માટે 1/f 1/v -1/u, 1 કહી દો બધાને. આપણે બહિર્ગોળ લેન્સ માટે પ્રતિબિંબ અંતર શોધવું છે. f1 આપ્યું છે 15, u1 40, સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે માઇનસ આવશે. આ આપાત પ્રકાશ, u1 1/v1 ને કરતાં બનાવીને પછી કિંમત મૂકો. પહેલાં મૂકી દો, બરાબર, જે મૂકો. f1 છે 15 અને પ્લસ u1 -40, એટલે આ v1 જે આવે એ ગણી લો. ચોવીસ આવ્યું, પ્લસ 24 કે માઇનસ, બરાબર. જો બહિર્ગોળ અરીસા માટે આ પ્રતિબિંબ અંતર થયું હોય. બહિર્ગોળ અરીસાનું એટલે કે પહેલો લેન્સ છે, આ પહેલો લેન્સ ને આ બીજો લેન્સ. પહેલા લેન્સનું પ્રતિબિંબ I1 છે, એટલે આ જે અંતર મળ્યું ને 24, એ આ મળ્યું કહેવાય ને, આ 24 મળ્યું આપણે આકૃતિમાં દર્શાવી દો. એ 24 આપણે શોધ્યું. હવે અંતર્ગોળ લેન્સ માટે આ વસ્તુ બને, અને એના માટે વસ્તુ અંતર ગણી લઈએ. પહેલાં કેટલું થાય આકૃતિ પરથી. અંતર્ગોળ લેન્સ માટે વસ્તુ અંતર, બરાબર. જો સંજ્ઞા પછી આગળ પછી મૂકીએ. પહેલાં કેટલું થાય અહીંયા વિચારો. અહીંથી આ 24, આ પહેલાંનું પ્રતિબિંબ ને બીજાની વસ્તુ, ગણવાનું અંતર તો અહીંથી ને, તો આ કેટલું થશે? તો કે જો આ 24 અને એમાંથી આ 14 બાદ કરવા પડે, બરાબર ને. 24 - 14 એટલે 10, અને પ્લસ કે માઇનસ? તો કે પ્લસ, આપાત પ્રકાશની દિશામાં. તો આ અંતર્ગોળ માટે વસ્તુ અંતર છે, અને અંતર્ગોળ માટે પ્રતિબિંબ અંતર આપણને આપ્યું છે. જો આ અંતિમ પ્રતિબિંબ I2, એટલે આ અહીંથી અંતર્ગોળથી આ 30 જે આપ્યું ને, એ અંતર્ગોળનું પ્રતિબિંબ અંતર v છે ને u છે ને f શોધવાનું છે. ગાઉસનું સમીકરણ મૂકો, અને અંતર્ગોળ છે એટલે f જે આવે એ માઇનસમાં આવે. છેલ્લો જવાબ છે એનો -15.
1/f2 બરાબર 1/v2 માઇનસ 1/u2. f2 શોધવાનું છે. v2 છે 30 પ્લસ 30 જો આપાત પ્રકાશની દિશામાં, પછી સૂત્રનું માઇનસ અને u એ પ્લસ આ u, આ જે આવ્યું ને એ આપણી પાસે 10 આવ્યું, આ u ને આ v બે પ્લસમાં છે. બધા ગણી લો, આવી જાય જવાબ -15 આવશે. ગણી નાખશો બધા પેલા. વીસમું બેતર રહેવા દો. એ પછી 21મું જુઓ, પ્રિઝમનો દાખલો છે એ 21મું. 21, 22 અને 23 ત્રણેય પ્રિઝમ માટે છે. તો હવે જો 21માં વાત આવી છે, રકમ જો કે 45 અંશ જેટલો એ વક્રીભવન કોણ લખ્યું ને રકમમાં, એ વક્રીભવન કોણ ને એ પ્રિઝમ કોણ છે. વક્રીભવન કોણનો તો કોઈ અર્થ નહીં ને, એમ પ્રિઝમ કોણ 45 અંશનો પ્રિઝમ કોણ છે. આ રીતે લખતા રહેજો બરાબર. એ બરાબર 45 આપ્યું છે. આટલો પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમનો કોઈ એક પ્રકાશના કિરણ માટે વક્રીભવનાંક 1.6 છે. એટલે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક આપ્યો છે 1.6. તો પ્રશ્ન એવો છે કે જો આપાત કોણ ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ કે જેથી પૂર્ણ આંતરિક પરાવર્તન ન થાય અને પ્રકાશનું કિરણ પ્રિઝમમાંથી બહાર નીકળે. આઈનું ઓછામાં ઓછું મૂલ્ય શોધવાનું છે કે જેથી પૂર્ણ આંતરિક પરાવર્તન પ્રિઝમમાં ના થાય. આપણે આકૃતિ દોરીએ એટલે સમજી શકશો. અને પ્રિઝમમાંથી કિરણ બહાર નીકળે. એટલે આવી વાત છે જો કે આ પ્રિઝમ 45 અંશનો પ્રિઝમ કોણ છે બરાબર. એટલે સમબાજુ પ્રિઝમ નથી, 45 અંશનો પ્રિઝમ કોણ છે આમ વિચારે. અંશનો પ્રિઝમ કોણ છે. કિરણને આપાત કરો, આપાત કોણ બરાબર. આકૃતિ કંઈ ખાલી સમજવા માટે તમે દોરશો ને ચાલશે. અહીંથી કિરણ આમ અંદર દાખલ થાય, સામે આપાત થાય અને અહીંયાથી એનું આમ પૂર્ણ આંતરિક પરાવર્તન ન થવું જોઈએ. એ અહીંથી વક્રીભવન પામીને આમ બહાર નીકળવું જોઈએ. આવો પ્રશ્ન છે બરાબર. તો પહેલાં તો જો પૂર્ણ આંતરિક પરાવર્તન અહીંયા ન થાય, આ સપાટીએથી પૂર્ણ આંતરિક પરાવર્તન ન થાય, એ કિરણ આમ બહાર નીકળે, એના માટેની શરત શું? તો કે જે આપાત કોણ અહીંયા થાય એ આપાત કોણનું મૂલ્ય આના ક્રાંતિ કોણ કરતાં નાનું હોવું જોઈએ. વધુ હોય તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, ઓછું હોય તો પૂર્ણ આંતરિક પરાવર્તન ન થાય, એ વક્રીભવન પામીને બહાર નીકળે. તો પહેલાં તો આપણે ક્રાંતિ કોણ શોધવો પડશે બરાબર. તો શોધી નાખો ચાલો. sin IC બરાબર 1/n. sin IC બરાબર 1/1.6. નેચરલ સાઇનનો કોષ્ટકનો ઉપયોગ કરવો પડે, અથવા તો બરાબર પરીક્ષામાં તમને મૂલ્ય આપી દીધું હોય કે કેટલું થાય 0.625. પછી આ કોષ્ટકમાં જોવું પડે અને તમે મેળવો. જો કોષ્ટક હોય જુઓ અને જવાબ આવશે એનો કંઈક 48.7 અંશ. નિયરલી ઇક્વલ ટુ હોય, એક્ઝેક્ટ કદાચ ન મળે, જરૂરી નહીં. 48.7 અંશ IC મળશે. 38.7 અંશ. હવે જો અહીં ધ્યાન આપો. હવે અહીંયાનો જે આપાત કોણને આપણે સંજ્ઞામાં શું નામ આપતા હતા? R2 આપતા હતા પ્રિઝમ માટે. આમ ખાલી આમ દોરો જો એટલે તમે સમજી શકશો. આ પ્રિઝમ છે, પ્રિઝમ કોણ અહીંયા 45નો ગણજો. આ આપાત કોણ, આ I, આ R1, આ R2 અને આ નિર્ગમન કોણ.
બરાબર. તો આનો અર્થ એવો થયો કે જે R2 છે અહીંનો આપાત કોણ એટલે R2, એ R2નું મૂલ્ય આ ક્રાંતિ કોણ જેટલું અથવા એના કરતાં કેવું હોવું જોઈએ, નાનું. એટલે R2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આટલા થયા. આ શરત થઈ ને પૂર્ણાંતરિક પરાવર્તન ન થાય એના માટે કે R2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ IC થવું જોઈએ. હવે R2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ IC એટલે R2 લેસ ધેન IC આપણે શોધી નાખ્યું છે. મૂકી દો કે 48.7 અંશમાં છે, 38.7 અંશ. હવે જો હવે આપણને આ સંબંધ ખબર છે કે R1 પ્લસ R2 બરાબર A, R1 પ્લસ R2 બરાબર A. હવે R1 પ્લસ R2 બરાબર A એનો અર્થ કે R1 બરાબર A માઇનસ R2. A આપ્યું છે આપણને 45 માઇનસ R2 પછી આટલું લઈ લેવાનું, બરાબર. આના આટલા બરાબર તો એને અનુરૂપ આ ઓછામાં ઓછો મળે એટલે 38.7 અંશ. 45 માઇનસ 38.7 અંશ કરો એટલે આ અહીંનો પહેલી સપાટી કે જ્યાં કિરણ અંદર દાખલ થયું ને અહીંયાનો એ વક્રીભવન કોણ R1 મળી જાય 6.3 અંશ. હવે જો હવે આપણી પાસે R1 છે, આપણી પાસે આ પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક છે અને આપણે I શોધવું છે I. તો હવે પાછું અહીંયા સ્નેલનો નિયમ લાગુ પડે સીધો. હવે આમ લખાય કે N1 sin I બરાબર N2 sin R1 બરાબર. હવે N1 એટલે 1, N2 એટલે 1.6. તો બસ હવે આમાં આગળ વધારો જરા એટલે જવાબ મળી જાય. I શોધવાનું છે. સમજી આખી વાત, બરાબર. આજે I મળે ને એટલો આપાત કોણ રાખો ઓછામાં ઓછો, તો એ કિરણ છે એ બીજી સપાટીએથી આમ બહાર નીકળી શકે અથવા તો બે સપાટી પર જ આગળ વધે એમ, પણ પૂર્ણાંતરિક પરાવર્તન થાય નહીં. sin I બરાબર N2 1.6 sin R1 6.3 અંશ. હવે આના માટે પાછું કોષ્ટક જોઈશે, બરાબર. તમે કોષ્ટકમાં sin 6.3 અંશની કિંમત આવે એ મેળવીને અહીંયા લખો. આ ગુણાકાર આવે એ sin I આવે અને પછી એના પરથી I આવે. આ જવાબ મળે. મેળવજો, કોષ્ટક હોય તો જુઓ જરા, એમાં કંઈ વાર ન લાગે. એટલે બરાબર કદાચ નજીકનો જવાબ તો જે મળે એ લખવાનો. જવાબ એનો છે 10.1 અંશ, 10 અંશની આસપાસ મળશે તમને. ઓપ્શન A સાચો છે. હા, આ મિનિટ નથી હો, આ 38.7 અંશ છે. એટલે આ 7 અંશની મિનિટ જે થતી હોય ને એ જોવાની મળી જાય. તમે જો કોષ્ટકમાં 10 અંશની આસપાસનો જવાબ મળે. 10 અંશ અને 6 મિનિટની આસપાસ આવે. જો જરા આપણી પાસે કોષ્ટક હશે ક્યાંક, તો બુકની પાછળ હોય કોઈક બુક તમારી પાછળ. ચાલો આગળ વાત. આ કીધું ને તમે કીધું આ ગુણાકાર બોલો. 17.55 બસ. હવે આમાં જુઓ ઓલા કોષ્ટકમાં ચાલો 22મો
જો રકમ જુઓ, આકૃતિ તો આપણે અનુમાન દોરીએ છીએ, બરાબર. આ કંઈ સમબાજુ પ્રિઝમ નથી. તમને કીધું છે રકમમાં કે એક પ્રિઝમ છે જેનો પ્રિઝમ કોણ 30 અંશ છે. આ પ્રિઝમ પર 60 અંશના આપાત કોણે એક કિરણ આપાત કરવામાં આવે તો શબ્દો એવા વાપર્યા છે કે પ્રિઝમમાંથી બહાર આવતા કિરણો આપાત કિરણ સાથે 30નો ખૂણો બનાવે છે. એટલે કયો ખૂણો આપ્યો આપણને? વિચલન કોણ. પ્રિઝમમાંથી બહાર આવતું કિરણ એટલે નિર્ગમન કિરણ, જે આપાત કિરણ સાથે જે ખૂણો બનાવે એ વિચલન કોણ કહેવાય. ડાયરેક્ટ વિચલન કોણ આટલો છે એવું નથી કીધું, પણ આપાત કિરણની દિશા અને પ્રિઝમમાંથી જે નિર્ગમન પામે જે પ્રકાશ એની દિશા વચ્ચેનો ખૂણો આપ્યો છે જે વિચલન કોણ કહેવાય, જે 30 અંશ છે. તો n શોધો. n મૂળ સૂત્ર જ વાપરવાનું છે, બહુ લાંબી વાત નથી એમાં. મૂળ સૂત્ર મૂકો ચાલો. ડેલ્ટા બરાબર સૂત્ર જે હતું એ લઘુત્તમ વિચલન માટે નહીં, આગળનું શરૂઆતનું પહેલું સૂત્ર ડેલ્ટા E I અને A વચ્ચેનો સંબંધ I પ્લસ E માઇનસ A. હવે આમાં જે પણ કંઈ છે એ મૂકો જરા. डेल्टा है, आई है, ए છે, આ બધું છે. હોય મૂકી દો. 30 આ 60 આ ઈ નથી, નિર્ગમન કોણ નથી, જે અહીંથી મળી જાય. જો હા, તો હવે આનો અર્થઘટન જરા કરો. ઈ બરાબર 0 આવ્યું એનો અર્થ એવો થયો કે બીજી સપાટીએથી કિરણ આમ સીધું નીકળે છે, વિચલન થતું નથી. અહીં જે કિરણ છે ને આ તો ખાલી આપણે દોર્યું, મૂળ આકૃતિ દોરી છે, પણ આ પરિસ્થિતિ પ્રમાણે વાત એવી થઈ કે આ બીજી સપાટીએ કિરણ જ્યારે આવે ત્યારે સપાટી સાથે આમ 90નો ખૂણો બનાવતું હશે, એટલે જ તો એનું કંઈ પણ વિચલન વગર સીધું આગળ વધતું હશે. એટલે ઈ બરાબર 0 થાય અને અહીંયાનો જે આ બાજુનો જે R2 હોય ને એ R2 શું થાય? 0 થાય. 0 થાય. જો એ જો આપાત કોણ ન કહેવાય, આ તો આપાત કિરણે સપાટી સાથે બનાવેલો ખૂણો કહેવાય. આપાત કોણ તો કોને કહેવાય? તો કે લંબ સાથે બનાવેલો. બરાબર. તો ઈ હા, તો હવે જરા આગળ વધો ચાલો. ઈ બરાબર 0 માટે R બરાબર 0. નિર્ગમન કોણ 0, એનો અર્થ કે બીજી સપાટી માટેનો આપાત કોણ પણ 0. વાત આવી થઈ. તો હવે આપણી પાસે આ સંબંધ છે. જો આપણે n શોધવું છે, n શોધવું છે, તો R1 પ્લસ R2 બરાબર A. R2 0 એ આપ્યું છે, તો R1 A જેટલું જ થાય ને. એટલે R1 બરાબર 30. હવે જો, હવે તમે વિચારો કે R1 30 છે, તમને ખબર છે. હવે આટલી ગણતરીના અંતે આ આપ્યું છે, અને R1 છે, n શોધવું છે. મળી જાય. સ્નેલનો નિયમ વાપરો. અહીંયા પહેલી સપાટીએ સ્નેલનો નિયમ. n1 sin I બરાબર n2 sin R1. આ n1 બરાબર 1 અને n2 બરાબર n શોધવાનું.
જવાબ છે 1 પોઈન્ટ બરાબર 1.73 અથવા 1.732। હા, જવાબ ડી આવશે ડી। સ્નેલનો નિયમ, પ્રથમ સપાટીએ સ્નેલનો નિયમ n1 sin r1 બરાબર n2 sin r2। n1 હવા 1, r1 30, r1 નહીં પણ sin i સોરી, n1 sin i બરાબર n2 sin r1। હવે n1 1 sin i કેટલું 60, n2 શોધવું છે અને r1 આપણને મળ્યું 30। તો બસ હવે n બરાબર sin 60 છેદમાં sin 30 √3/2 છેદમાં 1/2, તો √3 આવે ટૂંકમાં 1.73। હે હા, બીજી વાર હાલો અહીં ધ્યાન આપો। જો રકમમાં તમને આટલું આપ્યું છે, પ્રિઝમ કોણ 30 અંશ, આપાત કોણ 60 અંશ। આકૃતિ ખાલી બરાબર જાણકારી માટે, તમારે આકૃતિ પરથી બહુ ના, આ તો આ ખૂણા ક્યાં ક્યાં નામ આપ્યા હતા ને નામ આપ્યા છે। અહીંની પરિસ્થિતિ જે છે એ આ મુજબ છે, એ બરાબર 30, આઈ 60, વિચલન કોણ આપ્યો છે આપણને 30। મૂળ સૂત્ર વાપર્યું પહેલાં ડેલ્ટાનું, આ સૂત્ર આપણે બનાવ્યું ને, ત્રણેય ખૂણા ચારેય ખૂણાનો સંબંધ, ડેલ્ટા બરાબર i પ્લસ e માઇનસ a। આઈ આપાત કોણ, e એટલે એનો નિર્ગમન કોણ, એ પ્રિઝમ કોણ, ડેલ્ટા વિચલન કોણ અહીંયા મૂકી દીધું એટલે e બરાબર 0 આવે ને। જો ડેલ્ટા 30 છે, i 60 છે, a 30 છે, તો આ 30 આ બાજુ એટલે પ્લસ થાય, 60 માઇનસ 60 0 થઈ ગયું। હવે નિર્ગમન કોણ 0 એટલે આ બીજી સપાટી, અહીંયા વિચારો આ પ્રિઝમની બીજી સપાટી, અહીંયા નિર્ગમન કોણ 0 એનો અર્થ કે બીજી સપાટીએ કિરણ જ્યાં આપાત થાય ને અહીંયા દોરેલા લંબ સાથે એ નિર્ગમન કિરણ કોઈ ખૂણો બનાવતું નથી। એનો અર્થ કે બીજી સપાટીએથી કિરણ સીધે સીધું જ નીકળે છે, કંઈ પણ વક્રીભવન પાઈમાં વગર। એટલે કે આ નિર્ગમન કોણનો અર્થ થાય બીજી સપાટીનો વક્રીભવન કોણ 0, તો બીજી સપાટીનો આપાત કોણ એ શું થાય 0 થાય। આવી વાત થઈ। આ સપાટી પર કિરણ આપાત થયું અને એના જ માર્ગે નીકળ્યું, તો આ લંબ પણ અહીંયા જ આવે, લંબ સાથે આ નિર્ગમન કિરણ કંઈ ખૂણો નથી બનાવતું, એટલે નિર્ગમન કોણ 0 અથવા બીજી સપાટીનો વક્રીભવન કોણ 0, તો પહેલી બીજી સપાટીનો આપાત કોણ એ 0 થાય, r2 બરાબર 0। કોઈ પણ કિરણ તમે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ કરો, એ કિરણ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી સાથે 90નો ખૂણો બનાવે, એનો અર્થ કે આપાત કોણ 0 તો વક્રીભવન કોણ પણ 0, તો એ સીધે સીધું જ આગળ વધે, એનું વિચલન થાય નહીં, બરાબર। લેન્સમાં આપણે ના, આપાત કોણ કોને કહેવાય, આપાત કોણની વ્યાખ્યા શું છે? આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે આપાત કિરણે બનાવેલો ખૂણો, તો આ આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને આપાત કિરણ બે તો એકાકાર થયા ને, i બરાબર 0। આ જે ખૂણો છે ને આપાત કોણ ન કહેવાય, આ તો આપાત કિરણે સપાટી સાથે બનાવેલો ખૂણો કહેવાય, એ આપાત કોણ નહીં। આપાત કોણ એટલે આપાત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલો ખૂણો, તો આ આમ આ જ અહીંયા 90નો ખૂણો બનાવે, તો લંબ તો 90નો જ ખૂણો બનાવે, એટલે લંબ એની ઉપર જ આવે, એનો અર્થ કે i લંબ પર જ i બરાબર 0, r બરાબર 0। આ તો વક્રીભવનનું સામાન્ય જ્ઞાન થયું, સામાન્ય જ્ઞાન કે જ્યારે પરાવર્તન હોય કે વક્રીભવન હોય, જો આપાત કોણ 0 તો વક્રીભવન કોણ પણ 0, પરાવર્તનમાં જો આપાત કોણ 0 તો પરાવર્તન કોણ પણ 0, કિરણ એના જ માર્ગે પાછું ફરે, વક્રીભવનમાં એ મૂળ માર્ગે જ આગળ વધે। સમજે ને વાતને? એટલે આ કન્ફ્યુઝન ન થાય એનું હવે ધ્યાન રાખજો। આપાત કિરણે સપાટી સાથે બનાવેલો ખૂણો 90નો છે, આપાત કિરણ સપાટીને લંબ છે, એનો અર્થ કે આપાત કોણ શું થાય
0 થાય। આપાત કોણ 0 થાય તો વક્રીભવન કોણ પણ 0 થાય, કેમ કે એનું વિચલન ન થાય, મૂળ માર્ગે જ આગળ વધે। પરાવર્તનનો કેસ હોય તો અહીંયા એ વાત કે આપાત કોણ 0 અથવા તો કિરણ સપાટીને લંબ તો એના જ માર્ગે પાછું ફરે, તો પરાવર્તન કોણ પણ 0। ચાલો હવે 23મું જુઓ। રકમ જુઓ, √2 વક્રીભવનાંક ધરાવતા એક પ્રિઝમનો વક્રીભવન કોણ નહીં, પ્રિઝમ કોણ, અહીંયા પ્રિઝમ કોણ 60 અંશ સેવ કરી દો, પ્રિઝમ કોણ 60 અંશ, એટલે n બરાબર √2 પ્રિઝમ કોણ 60, આ સમબાજુ પ્રિઝમ છે, અહીંયા પ્રિઝમ કોણ 60 અંશ એટલે સમબાજુ પ્રિઝમ। તો પ્રકાશ કિરણ કયા ખૂણે આપાત કરવું જોઈએ કે જેથી ન્યૂનતમ વિચલન મળે, એટલે આ શોધવાનું છે કે જ્યારે વિચલન કોણ ન્યૂનતમ બને, લઘુત્તમ વિચલન કોણ મળે। તો બસ આ તો સિમ્પલ વાત થઈ ને। હવે આપણી પાસે સૂત્ર તૈયાર જ છે, જો કયું સૂત્ર, n બરાબર sin a પ્લસ ડેલ્ટા m લખો કે dm લખો, લઘુત્તમ વિચલન કોણ છેદમાં 2 છેદમાં sin a છેદમાં 2। આમાં તમે મૂકી દો ને, જો આમાં બધું મૂકી દો ને એટલે તમને ડેલ્ટા m મળી જાય। પહેલાં ડેલ્ટા m શોધવું પડશે, શોધી નાખો પહેલાં રકમ સમજો, પહેલાં જો ફરી વખત અહીં ધ્યાન આપો। તમને એમ કીધું રકમમાં કે √2 વક્રીભવનાંક ધરાવતા એક પ્રિઝમનો પ્રિઝમ કોણ 60 છે, એટલે પ્રિઝમનો વક્રીભવનાંક આપ્યો છે, પ્રિઝમ કોણ આપ્યો છે, અને પ્રશ્ન છે કે આ પ્રિઝમ વડે વિચલન લઘુત્તમ મળે, એટલે કે વિચલન કોણ કેવો થવો જોઈએ, લઘુત્તમ કે ન્યૂનતમ, તો આપાત કોણ કેટલો, સિમ્પલ પ્રશ્ન છે। આ સૂત્ર તૈયાર છે આપણી પાસે, એ મૂકી અને ડેલ્ટા m શોધી નાખો, અને ડેલ્ટા m મળી જાય પછી આપણે આ હકીકત વાપરશું કે ડેલ્ટા બરાબર i પ્લસ e માઇનસ a, જો ડેલ્ટા બરાબર ડેલ્ટા m, અહીં આપણે સંજ્ઞા લઘુત્તમ વિચલન માટે dmની જગ્યાએ ડેલ્ટા m લખી છે, સંજ્ઞા જુદી વાપરી છે, dm પણ લખી શકાય। જો ડેલ્ટા બરાબર ડેલ્ટા m તો i બરાબર e, જો વિચલન લઘુત્તમ તો i અને e હરખા થાય, તો અહીંયા ડેલ્ટા m મૂકો તો i પ્લસ i માઇનસ a, 2i માઇનસ a, અહીંથી ડેલ્ટા m મળે ને, એ ડેલ્ટા m આમાં વાપરો, એ આપ્યું છે એટલે i મળી જાય। પહેલાં ડેલ્ટા m શોધી નાખો, ના એ નાના પ્રિઝમ કોણ માટે, એ સ્પેશિયલ જે સૂત્ર છે છેલ્લું બન્યું આપણે, એ પ્રિઝમ કોણ નાનો હોય ત્યારે લાગે। હા, એમાં એવું હોય ને તો આપણે અવગણી નાખતા હતા, અહીંયા અવગણાશે નહીં। અહીંયા તો પ્રિઝમ કોણ 60નો છે, સમબાજુ પ્રિઝમ છે, મૂકો આમાં કિંમત અને ડેલ્ટા m શોધો। ચાલો પ્રયત્ન કરવાથી જવાબ મળતો હોય છે। કેટલું આવ્યું, 30, અહીંયા મૂકો એટલે i શોધો, પછી છેલ્લો જવાબ ફાઇનલ 45 બરાબર છે, જવાબ આવી ગયો। લ્યો હે, આમાં કિંમત મૂકીને ડેલ્ટા m શોધો। આ સૂત્ર છે, n નું મૂલ્ય √2 મૂકો, a નું મૂલ્ય 60 મૂકો, અહીંયા 60 મૂકો, સાદરૂપ આપો, કિંમત મૂકો આમાં, એ પછીની વાત, પહેલાં તમે ડેલ્ટા m શોધો। તમને રસ્તો સુજાડ્યો, અહીંયાથી ડેલ્ટા m શોધો, એ ડેલ્ટા m આવે એ પછી અહીંયા 45, હા
જો અહીં ધ્યાન આપો, આ n ની જગ્યાએ √2 sin a ની જગ્યાએ sin ડેલ્ટા m આપણે શોધવાનું છે. આ 2 જો ધ્યાન આપો, sin a ની જગ્યાએ sin છેદમાં 2. હવે જો આ √2 sin 60 છેદમાં 2 એટલે sin 30. હજી જવાબ ન મળ્યો હોય તો અહીં ધ્યાન આપજો. sin 30 એટલે 1/2 આખે આખું અહીંયા ક્યાં આવે ગુણાકારમાં, એટલે હું √2 ગુણ્યા 1/2 કરી દઉં. આ છેદનું પદ અહીંયા આવતું રહ્યું બરાબર. આ બાજુ sin 60 પ્લસ ડેલ્ટા m છેદમાં 2. હવે જો √2 છેદમાં 2 એટલે 1/√2. આ બાજુ આવ્યું sin 60 પ્લસ ડેલ્ટા m છેદમાં 2. તો હવે જો sin થીટા આખાને થીટા કહી દો, તો sin થીટા બરાબર 1/√2. તો થીટા બરાબર કેટલા? 45. એટલે આ 60 પ્લસ ડેલ્ટા m છેદમાં 2 બરાબર 45 લખાય. જો હવે અહીંથી આગળ વાત આવી થાય કે 45 અંશ બરાબર 60 પ્લસ ડેલ્ટા m છેદમાં 2. આ ગુણાકારમાં આવે એટલે 90. આ 60 આ બાજુ આવે માઇનસ ડેલ્ટા m. તો ડેલ્ટા m મળ્યું આપણને 30. લઘુત્તમ વિચલન કોણ 30 અંશ મળ્યું. સાઇન થીટા આ કાઉન્સવાળું પદ થીટા કહી દો, તો સાઇન થીટા બરાબર 1/√2. તો થીટા બરાબર 45. હવે બસ આ રિવાજો કે ડેલ્ટા બરાબર i પ્લસ e માઇનસ a. અહીંયા ડેલ્ટા m લખો તો i પ્લસ i. ડેલ્ટા બરાબર ડેલ્ટા m તો i બરાબર e. આ હકીકત જાણીએ છીએ ને આપણે. 2i માઇનસ a. આ ડેલ્ટા m 30, 2i માઇનસ a 60. આ બાજુ આવે એટલે 90, 45. લઘુત્તમ વિચલન કોણ પૂછ્યો હોય તો 30 અંશ, અને એના માટેનો આપાત કોણ કેટલો? 45 અંશ. અને નિર્ગમન કોણ પૂછ્યો હોય તો 45. કેમ કે ડેલ્ટા બરાબર ડેલ્ટા m એટલે i બરાબર e. સમજ્યા નાખી વાત? i બરાબર 45. બોલ દે. કયું એક પ્રશ્ન 25મો જુઓ. 24માં ગણીશું પણ પહેલાં 25મો જુઓ. એક સંયુક્ત માઇક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્ર લંબાઈ 2 અને 5 છે. લખો આઈપીસની કેન્દ્ર લંબાઈ f2, ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 5 છે. આઈપી અનુક્રમે લખવાનું. ઓબ્જેક્ટિવ અને આઈપીસ કીધું ને, એટલે આ ઓબ્જેક્ટિવ ને આ આઈપીસ. અને સંયુક્ત માઇક્રોસ્કોપ છે એટલે આ રીતે જ હોય. આઈપીસ મોટો હોય, ઓબ્જેક્ટિવ નાનો. જો ધ્યાન આપો, પ્રશ્ન છે કે બંને વચ્ચેનું અંતર, બંને લેન્સ વચ્ચેનું અંતર 25 સેન્ટીમીટર. બંને લેન્સ વચ્ચેનું અંતર 25 સેન્ટીમીટર જો હોય અને અંતિમ પ્રતિબિંબ 25 સેન્ટીમીટર અંતરે રચાતું હોય, એટલે કે નજીક બિંદુએ, બરાબર. અંતિમ પ્રતિબિંબ એટલે પ્રતિબિંબ એટલે અંતિમ જ થયું એના માટે. અંતિમ પ્રતિબિંબ 25 સેન્ટીમીટર અંતરે
એટલે કે નજીક બિંદુએ, જેને આપણે ડી કહીશું, નજીક બિંદુએ રચાતું હોય, રચાય છે, બરાબર, આટલું આપ્યું છે. તો મેગ્નિફિકેશન પાવર શોધો એમ. તો પેલા એમનું સીધું સૂત્ર છે જ, આપણે જાણીએ છીએ. અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુએ રચાતું હોય ત્યારે, સાદું માઇક્રોસ્કોપ નથી, સંયુક્ત છે. સંયુક્ત માઇક્રોસ્કોપ માટે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુએ રચાતું હોય ત્યારે મેગ્નિફિકેશનનું સૂત્ર તમે આવું લખ્યું હતું કે VO, જો આ રીતે થશે, VO છેદમાં UO 1 પ્લસ D છેદમાં F. MO ગુણ્યા ME. આવો આપણે ઘણા દાખલા ગણ્યા તો અચંભો ના પામશો. MO ગુણ્યા ME. તો હવે જો D તો આપ્યું 25, FE આપ્યું છે, VO અને UO તમને આપ્યા નથી, એ શોધવા પડે. હા, તો એના માટે આપણે ગાઉસનું સમીકરણ છે જ, ખાલી રેખાકૃતિ દોરો. જો આપણે દાખલા ગણ્યા છે આવા, તોય મળે. એક તો છે ને, જો ગણીએ, જો ધ્યાન આપો, અહીં ધ્યાન આપો. કેબિનેટની મિટિંગ એવું કામકાજ છે, મંત્રી મંડળ નક્કી કરવાનું હોય ને, ગંભીર ચર્ચા જાણે. જો ખાલી રેખાકૃતિ સમજો કે અહીંયા ક્યાંક વસ્તુ હોય, વસ્તુ આઈપીસ માટે વસ્તુ અંતર આ બાજુ આવશે, ઓબ્જેક્ટિવ, સોરી, આ ઓબ્જેક્ટિવ અને આઈપીસ. તો આ થશે UO, અહીંયા ક્યાંક પ્રતિબિંબ રચાય. આ થશે VO, આ થશે UE, અને અંતિમ આ જે D છે ને, એ શું થયું? VE. D એટલે VE, અંતિમ પ્રતિબિંબમાં 25 સેન્ટીમીટર અંતરે રચાય છે, એટલે આ VE થયું. D બરાબર VE બરાબર 25. જો હવે ધ્યાન આપો, તમારી પાસે એક છે આઈપીસ માટે ગાઉસનું સમીકરણ વાપરો. આઈપીસ માટે એની કેન્દ્ર લંબાઈ છે, એનું પ્રતિબિંબ અંતર છે, વસ્તુ અંતર મળી જાય, UE મળી જાય, UE મળી જાય, પછી VO મળી જશે, કેમ કે બે લેન્સ વચ્ચેનું અંતર કેટલા સેન્ટીમીટર છે? 25. UE મળી જાય, UE નું મૂલ્ય હોય છે એ 25માંથી બાદ કરો, એ VO મળે. VO મળે પછી UO મળે, પછી અહીંયા આવે ગાડી. એટલે ગણતરીની ભૂલ વગર આગળ વધારો જરા, ગણતરી કરવી પડશે બધી. છેલ્લો જવાબ તો આવશે. હા, 56.5 એ તો આવશે. પહેલાં આ મેળવો, વચ્ચેનું બધું ગણતરી કરો. પહેલાં આ લખતા જાઓ, ગણો તમે. પહેલાં આઈપીસ માટે ગાઉસનું સમીકરણ મૂકો. આઈપીસ માટે સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરીને મૂકવાનો. આઈપીસ માટે જો ધ્યાન આપો, મૂળ સમીકરણ લખો તો 1/f 1/v -1/u. આઈપીસ માટે એટલે બધે E લગાડી દો, આમાં મૂકી દો. આ પછી છેલ્લે વાપરવાનું થાય, પહેલાં તો આ બધું જોશે, આ બે જોશે. બીજી વાતો ઓછી રાખજો, ગણવા, આ ગણવાથી જ આવડે. આમાં કિંમત મૂકીને આગળ વધારો. જો FE આપ્યું છે, બહિર્ગોળ લેન્સ એટલે FE ધન હોય.
તમારે યુઈ શોધવું છે ને વીઈ આપ્યું છે 25 અને એ આપાત પ્રકાશની કઈ બાજુ વિરુદ્ધ દિશામાં, એટલે એ માઇનસમાં આવશે આ આપાત પ્રકાશ. તો આ જે મપાય ને આજે અંતિમ પ્રતિબિંબ અંતર જે મપાયા ડી બરાબર વીઈ, આ ડી બરાબર વીઈ એ તો આમ મપાય, આ બાજુ મળે ને પ્રતિબિંબ, અંતિમ પ્રતિબિંબ આપાત પ્રકાશની વિરુદ્ધ. જો એફ ઈના સ્થાને લખો 5, વી ના સ્થાને લખો -25, માઇનસ યુઈ શોધવું છે 1/UE બરાબર -1/25 -1/5. એટલે યુઈ આવશે તો ઋણમાં જ ને, કેમ કે આ બાજુ આવે એ અહીંથી ગણો એટલે એ ગુણોત્તરમાં રહેતું હોય ગુણોત્તરમાં રાખજો. આમ ભાગાકાર કરીને પોઈન્ટમાં લાવવાની જરૂર નહીં, કેમ કે એ તો અહીંયા મૂકવાનું ડી માઇનસ લેવું પડે ને, આમ આ માઇનસમાં મૂકવું પડે ને. વી બરાબર ડી બરાબર -25. આ આપાત પ્રકાશ તમે આઈપીસની વાત કરો છો, આઈપીસની, તો આઈપીસ માટે આ ઋણ આવે, કેન્દ્ર લંબાઈની ધન હોય. યુઈ જે આવશે આ એ ઋણ જ આવશે, આ બાજુ આવે કે માઇનસ કોમન લઈ લો તો 1/25 + 1/5, અહીં લસા લઈ લો, ઉપર નીચે 5 વડે ગુણો એટલે -6/625, સોરી. તો યુઈ બરાબર -25/6. હવે એવી રીતે જો હવે ધ્યાન આપો. હવે આકૃતિ પરથી આ વીઓ શોધવું છે, વીઓ તો વીઓનું મૂલ્ય પ્લસ યુઈનું મૂલ્ય એટલે કેટલા? 25. આ રકમમાં આપ્યું છે, જો આ પાછું બીજું આ નહીં, આ તો ખરું એ આપ્યું છે ને આ આપ્યું 25, બે લેન્સ વચ્ચેનું અંતર. તો આકૃતિ પરથી આવું લખાય કે વીઓનું મૂલ્ય પ્લસ યુઈનું મૂલ્ય બરાબર 25. તો વીઓનું મૂલ્ય બરાબર 25 માઇનસ યુઈનું મૂલ્ય, અહીંયા મૂલ્ય મૂકવાનું. આ ઋણ નિશાની તો આમ આપાત પ્રકાશની વિરુદ્ધ સૂચવે છે, એટલે કે માનાંકમાં -25/6. ચાલો આ મેળવો જોઈએ જરા. 25 + 25/6 સરવાળો કરવાનો. હા એ ઋણ નિશાની એટલે અહીંયા જો અહીંયા ધ્યાન આપો જરા, જો હા અહીં કહું છું, આજે આવ્યું માઇનસ આવ્યું એ એવું સૂચવે કે આ અંતર જે છે ને યુવી એ આમ છે, આમ એટલે કે આપાત પ્રકાશની વિરુદ્ધ. હવે અહીંયા તો જો તમે અહીંથી અહીંયા સુધીનું અંતર એટલે આનું મૂલ્ય પ્લસ આનું મૂલ્ય, અહીંયા તો મૂલ્ય જ લેવું પડે ને. વીઓનું મૂલ્ય પ્લસ યુઈનું મૂલ્ય બરાબર 25. તો આ જે બેયના મૂલ્યોનો સરવાળો કરવાનો, એટલે આ 25 છે ને આ જો એક મિનિટ અહીંયા માઇનસ, આ માઇનસ તો પ્લસ થઈ જશે, આ માઇનસ. હા બરાબર. ચાલો 25 - 25/6 કેટલા થયા? 125 માઇનસ 125/6 એવું થાય, બરાબર. હવે ધ્યાન આપો, જો આપણી પાસે હવે વીઓનું મૂલ્ય છે, આપણી પાસે હવે યુઈનું મૂલ્ય છે, મૂલ્ય જ લેવાનું અંતે તો આનું, અહીંયા તો ડીનું મૂલ્ય છે ને એફઈનું મૂલ્ય છે. હવે સમીકરણ 1માં મૂકી દો એટલે જવાબ મળે. સમીકરણ 1 પરથી એમ બરાબર વીઓ/યુઓ, અહીંયા મૂલ્ય જ મૂકવાના. એક મિનિટ ઉભા રહો, યુઓ આપ્યું નથી,
હા તો એ મેળવી લો, એમાં શું. ઓબ્જેક્ટિવ માટે VO મળી ગયું તો UO મળી જાય ને. તો હજી તો ગણતરી કરવી પડશે, થોડી કરવા દે. આ પછી વાત. હવે જો ઓબ્જેક્ટિવ માટે આ મૂળ સૂત્ર ગણજો, આમાં મૂકી દો. ઓબ્જેક્ટિવ માટે ગાઉસનું સમીકરણ. આપણે ઓબ્જેક્ટિવ માટે વસ્તુ અંતર શોધવું છે. ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર આપણી પાસે છે. હવે આ અને એ આપાત પ્રકાશની દિશામાં ઓબ્જેક્ટિવ માટે તો VO ધન આવશે આમાં. (1/UO) બરાબર 1/VO માઇનસ 1/FO. VO ના સ્થાને લખો 125/6 માઇનસ FO ના સ્થાને લખો 2. અને સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે VO જે ઓબ્જેક્ટિવ માટે થયું પ્રતિબિંબ અંતર જે આપાત પ્રકાશની દિશામાં, એટલે અહીંયા ધનમાં આવે. આ તો ખરું જ ને, અનંત અંતરે નથી. આ મળશે ને આપણને, આ વસ્તુ અંતર મળશે હજી. જો એ સૂત્ર જે છે ને, જે આપણે બેડ્યું જે થિયરીમાં છે, એમાં અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે છે ત્યારે. ના આ જે અંતિમ પ્રતિબિંબ ચાલો આ કેટલું આવ્યું? આ માઇનસમાં આવશે, -250 પોઈન્ટ છે. હાલો ચાલો હવે ધ્યાન આપો. જો હવે આપણી પાસે UO નું મૂલ્ય છે, VO નું મૂલ્ય છે અને M શોધવું છે. હવે સમીકરણ 1 માં હવે મૂકી દો બધું. મૂલ્ય મૂકવાના, અહીંયા કોઈ નિશાની સહિત નહીં મૂકવાનું. ના એમાં નહીં. હા બસ મૂલ્ય મેગ્નિફિકેશનનું મૂલ્ય શોધવાનું છે. એટલે VO ના સ્થાને લખો 125/6, UO ના સ્થાને 250/113, 1 પ્લસ D એટલે 25 અને FE એટલે 5. બરાબર, આનું સાદરૂપ આપો. હા 56.5 બે આવ્યા. હા એ બરાબર 56.5. તમે જવાબ આંકડો આવી બોલો તો એ આપણે હાલે, એમાં વાંધો. બોલ ને. એક ગણી નાખો એકાદું, પછી આવું. હા